નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી તાલુકાના ચાવંડ ગામે ગ્રામ વિકાસની નવી દિશા આપનાર પંચાયત ભવનના નવનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત આયોજન સાથે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંગલાચાર અને પૂજન વિધિ સાથે કરવામાં આવી હતી. પંચાયત ભવન ગામના શાસકીય તથા વિકાસલક્ષી કાર્યો માટે એક કેન્દ્રસ્થાન તરીકે કાર્ય કરશે. નવા ભવનમાં ગ્રામજનોને વિવિધ શાસકીય યોજનાઓની માહિતી, અરજીઓની પ્રક્રિયા, બેઠકો તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર માહોલ ઉપલબ્ધ થશે. આ અવસરે ધારાસભ્ય જનક તળાવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ગામડાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ચાવંડ ગામે પંચાયત ભવનનું નવનિર્માણ ગામડાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગ્રામ વિકાસ, માર્ગ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્વચ્છતા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરપંચશ્રીએ જણાવ્યું હતું કે જૂનું પંચાયત ભવન જગ્યાની અછત અને અપૂરતી સુવિધાના કારણે ગ્રામજનો માટે અનુકૂળ ન હતું. તેથી નવું આધુનિક ભવન ગામ માટે આશીર્વાદરૂપ બનશે. તેમણે વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર અને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ શ્રી જીતુભાઈ ડેર પણ સંબોધન કરી વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાન ભુવાઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા અને સૌએ ગામડાના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ જીતુભાઈ ડેર, તાલુકાના ભાજપ પ્રમુખ, સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચાવંડ ગામે પંચાયત ભવનના નવનિર્માણ કાર્યથી ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને આવનારા સમયમાં ગામ વધુ સુવિધાસભર અને વિકાસશીલ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.